હેલો ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં થઈશું. સ્વાગત છે તમારું અમારા દેશી વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો તમે તો ઘણા બધા આપણે વાડીમાં ને પ્રોગ્રામ કર્યા છે, પણ અમે જે આજ પ્રોગ્રામ કરવાના છે પ્રોગ્રામ નહીં કર્યો હોય. આજે એકદમ નવી સ્ટાઇલમાં અમે લાવ્યા છે, પ્રોગ્રામ કરવાનો છે. તો એ પ્રોગ્રામ અમારે સિંગની કઢી બનાવવાની છે. મિત્રો તમે હરેગવાની કઢી તો ખાધી છે, પણ સિંગની કઢી ક્યારેય નહીં ખાધી હોય તો આજ અમારે બનાવવાની છે સિંગની કઢી. તો અત્યારે મિત્રો અમે આવી ગયા છીએ વાડીએ. તો અમારે સામગ્રી બધી લાવી અને અમે તૈયાર કરી દીધી છે. તો હું તમને બતાવું કે કેવી રીતે અમારી સામગ્રી તૈયાર થઈ ગઈ છે. તો ફાઇનલી મિત્રો જે આપણે સિંગને એવું હતું, સિંગને ખાંડી લીધી છે અને આપણે લસણને ખાંડી લીધું છે ને, એટલે હજી અમારે ટમેટા ખમણવાનું કામકાજ થોડાક બાકી છે, એટલે ચાલુ છે. તો કન્ટિન્યુ મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો. એકદમ મજા આવવાની છે આ વિડીયોમાં અને એકદમ આપણે ટેસ્ટી બનાવવાની છે. તો સિંગની કઢી કેવી રીતે બને તો મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો. હું તમને ફૂલ આપણે બતાવીશ કે કેવી રીતે જે સિંગની કઢી છે બનાવવાની, એને ફૂલ રીત તમને બતાવીશ. તો આપણા વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે જે સિંગની કઢી બનાવવાની હતી એની માટે આપણે તેલ નાખી દીધું છે. હવે એક પંખો લેવો છે. તો આપણે વઘાર જે તેલ આવી જાય એટલે આપણે વઘાર લઈ લીધું છે. અને હવે આપણે તેલ જો ગરમ થઈ જાય એટલે આપણે એમાં જીરું નાખીને ટ્રાય મારી લેવાની છે. આપણું જીરું આપણે સમ બોલવા મળ્યું છે, તો આપણું તેલ આવી ગયું છે. તો એની માટે હવે આપણે જે વઘારમાં આપણે ખડો મસાલો હતો જે તામ્રપત્રની પાંદડાની એ આપણે આમાં નાખી દીધા છે. ને મિત્રો થોડી વાર આપણે એને હવે આપણે વઘાર આવી ગયો એટલે આપણે હવે ડુંગળી એમાં એડ કરી દીધી છે. ડુંગળીના લીલા મરચાં જે કાપેલા હતા એ ને આપણે ધીમા તાપે થોડી વાર આપણે ધીમે ધીમે ચમચે હલાવતા રહીશું. એકદમ મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો. આપણે ફૂલ રેસીપી તમને જે આપણે રેસીપી કેવી રીતે બનાવી હું તમને બતાવતો રહીશું. એને પછી મિત્રો આપણે જે ખાંડેલું આપણે જે લસણ હતું એ લસણ નાખી દીધું છે. હવે આપણે એકદમ ડુંગળી સળીને તૈયાર થઈ ગઈ છે. સળીને તૈયાર થઈ જાય પછી આપણે એમાં ખાંડેલું જે આપણે લસણ હોય એ નાખી દેવાનું છે. તો આપણે લસણ ને ડુંગળી તૈયાર થઈ ગઈ એટલે હવે એમાં આપણે ટમેટા છે એ એડ કરી દીધા છે. આપણે ટમેટા એડ કરીને થોડી વાર ધીમે ધીમે આપણે ચમચે કરીને હલાવતું રહેવાનું છે. આપણે મિત્રો ડુંગળી ને ટમેટા આપણે સડી ગયા એટલે એમાં આપણે લસણ ને આદુનો પેસ્ટ નાખી દેવાનો છે. આદુ લસણનો પેસ્ટ નાખી દીધો પછી એની પછી લઈ લીધી છે આપણે હળદર. હવે આપણે લઈ લીધું છે પલાળેલું મરચું. એની પછી આપણે મીઠું નાખી દેવાનું છે સ્વાદ અનુસાર. પછી આપણે લઈ લીધું છે હવે ધાણા જીરું. પછી મિત્રો આપણે જે અમારો સિક્રેટ મસાલો હતો એ સિક્રેટ મસાલો લઈ લીધો છે ને અમારો સિક્રેટ મસાલો આપણે એડ કરી દીધો છે. ને એ મસાલો જો મિત્રો તમારે જાણવો હોય તો અમને નીચે કોમેન્ટમાં કહી દેજો, તો તમને કોમેન્ટમાં આપણે એનો રિપ્લાય મળી જાય છે. તો એની પછી મિત્રો આપણે દૂધ લઈ લીધું છે. દૂધ આપણે કેટલા 1.5 લીટર હતું કે હા 1.5 લીટર આપણે એડ કરી દીધું છે. ને પછી મિત્રો આપણે ટમેટાનો સોસ બાકી હતો એ ટમેટાનો સોસ હવે નાખી દીધો છે. ને હવે મિત્રો આમાં ખાલી આપણે જે બાકી છે એ આપણે જો અહીંયા આપણે ખાંડેલી સિંગ પડી છે ને એ જ એક બાકી છે. કારણ કે મેન વસ્તુ જ એ છે આપણે સિંગની કઢી બનાવવાની છે, તો મેન વસ્તુ જ બાકી છે. હવે થોડી જ વારમાં પછી આપણે એને નાખી દેવાની છે. ફાઇનલી મિત્રો જે આપણે બાકી હતી એ વસ્તુ લઈ લીધી છે. હવે આપણે સિંગ જે ખાંડેલી હતી એ નાખી દીધી છે. મિત્રો આપણે જે બનાવવાની હતી સિંગની કઢી બનાવવાની હતી, તો મિત્રો આપણે સિંગ ખાંડી અને એમાં આપણે એડ કરી દીધી છે. હવે તો ફાઇનલી મિત્રો થોડી જ વારમાં હવે આપણે એને ચૂલા ઉપર ચડવા દેવાની છે અને થોડી જ વારમાં આપણે સિંગની કઢી તૈયાર થઈ જવાની છે. તો ફાઇનલી મિત્રો સિંગની કઢી આપણે એકદમ તૈયાર થઈ ગઈ છે ને હવે એમાં આપણે લીલા ધાણા એડ કરી દીધા છે ને આપણે હવે તૈયાર થઈ ગઈ છે સિંગની કઢી. તો મિત્રો કેવી લાગે
એ તમને હમણાં અમે ટેસ્ટ કરીને કહી તો કન્ટિન્યુ મિત્રો આપણે વિડીયોમાં બન્યા રહીશું. તો અમારે હવે તપેલું ઉતારી લીધું છે અને આ બાજુમાં હા તો ફાઇનલી મિત્રો જે અમારું શાક બનીને તૈયાર થઈ ગયું છે ને અમારે બાકી રહી ગયા હતા તો પાપડ આપણે ભઠ્ઠા ઉપર આપણે શેકવા જો આવી રીતે મિત્રો અમે શેકવા જો કેવી રીતે શેકે છે અમારે વિઠ્ઠલભાઈ શેઠ અમારે જો પાપડ શેકે છે. હલો પાપડ ખાવો હોય તો મિત્રો આવી જાયજો. પાપડ ફ્રીમાં છે. હા પાપડ ફ્રીમાં છે. આપણી સિંગની કઢી તૈયાર થઈ ગઈ છે ને હવે થાળીમાં પીરસવા મળી છે. તો જો મારા બધા મિત્રો આવી ગયા છે અને આપણે સિંગની કઢી આપણે ખાવા બેસી ગયા છે. જોયો ભાઈ ચાખી લીધી ચાલુ કેમ છે જો લાલભાઈ કેમ છે ભૂંગળા ખાય છે જોવો બરો ભાઈ. આ બાજુ જોવો ભાઈ ડૉક્ટર સાહેબ જો વિઠ્ઠલભાઈ જો બધા આવી ગયા છે મિત્રો અને હવે આપણે જ બાકી છે. તો હાલો મિત્રો આપણે પણ હવે ટેસ્ટ કરી લઈએ કે કેવી સિંગની કઢી બની છે. તો આ હતી મિત્રો અમારે સિંગની કઢી કેવી લાગી નીચે કોમેન્ટમાં કહી દેજો અને તમારે પણ જો બનાવી તો ઘરે આવી રીતે અમે જેવી રીતે રેસીપી બતાવી છે એવી રીતે બનાવી શકો છો. તો આજ માટે એટલું જ. ફરી પાછા મળીએ કાલ નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.